રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન પાણીની બોટલના ખર્ચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ પોતાનો ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું કે વર્ષ 2023માં મળેલા રેટ કોન્ટ્રાક્ટ મુજબ પ્રતિ પાણીની બોટલનો ભાવ ₹8 નક્કી કરવામાં આવ્યો હતો અને તે મુજબ જ બિલ રજૂ કરવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે બજારમાંથી ₹3.5 થી 4ના ભાવે પાણીની બોટલો ખરીદી સપ્લાય કરવામાં આવી હતી, પરંતુ બિલ રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ બનાવવામાં આવ્યું છે। તેમણે એવો પણ દાવો કર્યો કે રજૂ કરાયેલા બિલમાં અધિકારીઓની કોઈ ભૂમિકા નથી। ઓગસ્ટમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં નવો કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી જૂના કોન્ટ્રાક્ટ મુજબ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। નવા કોન્ટ્રાક્ટમાં પ્રતિ બોટલ ₹4.5નો દર નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે। સાહેબ, જે વિવાદ થયો છે, જે સવારથી મને જોઉં છું ન્યૂઝમાં, એ પ્રમાણે છે 100%, પણ જે અમારા બિલ બનેલા છે પાણીના 12 લાખ સમથિંગના મંડપના, તે બિલ હકીકતના છે। તેમાં કોઈ જાતનું ગોલમાલ કે કોઈ જાતનું અંદર શોષણવાળું કે કોઈ વસ્તુ એવું થયું નથી કે જે અમે ઓવર કર્યું હોય કોઈ જાતની વસ્તુ। 2023નું ટેન્ડર ભર્યું હતું અને જે તે ટાઈમમાં ટેન્ડર હોય ત્યારે આરસીનો ભાવ હોય, બજારમાંથી ભાવ મગાવી અને સરકાર નિયમ પ્રમાણે ટેન્ડર બહાર પાડતી હોય છે। જેમ ત્યારે ₹8 બહાર ભાવ પડે તેમ સેમ નવું ટેન્ડર અત્યારે બન્યું, એમાં ₹4.5 કે ₹5 જમાડો। ત્યારે કોન્ટ્રાક્ટ ઓમ પૂરો થઈ ગયો હોય, પણ અમારામાં નિયમ હોય કે જ્યાં સુધી નવી એજન્સી ના નિમાય, નવું ટેન્ડર ન પડે ત્યાં સુધી અમારે કામ કરવાનું હોય, એટલે અમારે ફરજિયાત ત્યારે સર્વિસને